पानीगेट में हमारे मोहम्मदी ग्रुप की तरफ से और पूरे पानीगेट के नौजवानों की तरफ से इफ्तारी का प्रोग्राम रखने की वजह ये है कि आपस में मोहब्बत और अच्छे ताल्लुकात कायम रखे जाएं। पानीगेट के इलाके के अलावा हमारे बहुत सारे पुलिस ऑफिसरों को भी, बहुत सारे शहर के ज़िम्मेदारों को भी दावत दी गई है। और इफ्तारी एक ऐसी चीज़ है जो अल्लाह ताला को भी पसंद है। और दूसरे नंबर पे ये एक माहौल बनता है कि आपस के जो ताल्लुकात है, हर कौम के हर लोग मिलजुल के आपस में रहें और अपने शहर को अमन व अमान का गहवारा बनाएं। इसलिए ये मोहम्मदी ग्रुप की तरफ से पहल की गई है पानीगेट में। और आप सब देख रहे हो कि सबके चेहरों पर, हालांकि पूरे दिन से भूखे हैं, फिर भी मेहनत कर रहे हैं। इसकी वजह यही है कि बस लोग चाहते हैं कि मोहब्बतें आम हों और ताल्लुकात अच्छे बने। जी, आप સૌ લોગ જાણો છો કે આ મુસ્લિમ સંપ્રદાયનો રમજાન માસ કે જે પવિત્ર માસ છે અને મુસ્લિમ બિરાદરો, મુસ્લિમ નાગરિકો આ પવિત્ર રમજાન માસને એકદમ ધામધૂમથી અને આસ્થાથી ઉજવે છે। આ લીંબાળી મસ્જિદના આયોજકો તથા સંચાલકો સલીમભાઈ, જાવેદ બાપુ વગેરે આગેવાનોએ આજે આ ઇફતારની રોજા છોડ્યા બાદની એક પાર્ટી રાખેલી છે, જેમાં હિન્દુ તથા મુસ્લિમો બધા જ સંયુક્ત રીતે આ પ્રસંગને દીપાવી રહેલા છે। આપ જુઓ છો કે આ ઘણી બધી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના, મુસ્લિમ સંપ્રદાયના નાગરિકો હાજર છે અને એક સાથે એક સમથી હિન્દુ મુસ્લિમની એકતા જળવાય તેવા હેતુથી એક સાથે ઇફતારી પાર્ટીમાં મોટી સંખ્યામાં હાજરી છે। બિલકુલ, હિન્દુ અને મુસ્લિમના બંને સંપ્રદાયના એક સાથે વર્ષમાં કોઈને કોઈ તહેવારો ઉજવાતા હોય છે અને આવતા હોય છે। આજે પણ રમજાન માસના આ રોજાના ખુલવા તથા રમજાન માસની ઉજવણી ચાલુ છે, ત્યારે આજે હિન્દુ ધર્મની હોલિકા તહેવાર પણ ઉજવવામાં આવનાર છે। પોલીસ વિભાગ દ્વારા બંને સંપ્રદાયનું સંકલન જળવાઈ રહે, એકબીજાની આસ્થા જળવાઈ રહે અને રંગે ચંગે આ બંને તહેવારો ઉજવાય તેવો બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। आज मुबारक महीना चल रहा है, रमज़ान महीना, और आज मोहम्मदी ग्रुप के तरफ से पानीगेट लीमूवाला मस्जिद के पास इफ्तारी का वक्त रखा है। और बहुत खुशी की बात यह है कि सब एक होके ये इफ्तारी मना रहे हैं और यहाँ पे हर समाज के आदमी हैं, ये भी एक बड़ी खुशी की बात है।